નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ઠાકોર જસવંત એસએન સ્કૂલિંગમાં આપનું સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 2 દિલ્હી સલ્તનતનો અભ્યાસ કરીશું। પ્રાચીન કાળથી જ જે દિલ્હી છે એ ભારતીય રાજનીતિના કેન્દ્રમાં રહ્યું છે અને આપણે બધા જાણીએ છીએ કે આપણા દેશની રાજધાની અત્યારે કઈ છે? હાલમાં દિલ્હી। ઓકે, તો 12મી સદીમાં તોમર અને ચૌહાણ રાજપૂતોના સમયમાં દિલ્હી એ વેપાર વાણિજ્યનું એક મહત્ત્વનું કેન્દ્ર હતું। 13મી સદીની શરૂઆતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ। ઈસવીસન 1206થી 1526 દરમિયાન ઉત્તર ભારતના વિશાળ વિસ્તાર ઉપર શાસન કરનાર શાસકોને સુલતાન અને શાસનકાળને દિલ્હી સલ્તનત તરીકે ઓળખવામાં આવે છે। આ શાસકો મૂળભૂત રીતે તુર્ક અને અફઘાન મૂળના હતા। આવા 350 વર્ષ દરમિયાન દિલ્હી સલ્તનતમાં કુલ 5 વંશોએ સત્તા ભોગવી હતી, જેમાં પહેલો છે ગુલામ વંશ, ખલજી વંશ, તુગલક વંશ, સૈયદ વંશ અને લોધી વંશનો સમાવેશ થાય છે। તો આપણે આજે દિલ્હી સલ્તનતની સાથે આ પાઠમાં વિજયનગર અને બહમની સામ્રાજ્યનો પણ અભ્યાસ કરીશું। તો પહેલો દિલ્હી સલ્તનતના શાસકો, એમાં પહેલો છે ગુલામ વંશ, ઈસવીસન 1206થી 1290 સુધી। ઓકે, તો ઈસવીસન 1992માં તરાઈના બીજા યુદ્ધમાં શિહાબુદ્દીન ઘોરીએ પૃથ્વીરાજ ચૌહાણની સામે નિર્ણાયક વિજય મેળવી દિલ્હીમાં સલ્તનતની સત્તાનો પાયો નાખ્યો। મોહમ્મદ ગોરીના ગુલામ કુતુબુદ્દીન ઐબક મામલુક વંશનો હતો। ઓકે, ઈસવીસન 1210માં પોલો રમતમાં ઘોડા પરથી પડી જવાના કારણે તેનું મૃત્યુ થયું હતું। ઇલ્તુમિશના અવસાનના થોડા સમય બાદ તેની પુત્રી રઝિયા સુલતાના દિલ્હીની ગાદીએ આવી, જે દિલ્હીની ગાદીએ આવનાર પ્રથમ મહિલા શાસક હતી। એ સમયના ઇતિહાસકાર મિહાન્જ એ સિરાજ પણ સ્વીકારે છે કે રઝિયા સુલતાના તેના બધા જ ભાઈઓમાં સૌથી વધુ કાબેલ અને સક્ષમ હતી। બીજું છે ખલજી વંશ, ઈસવીસન 1290થી 1320 સુધી ખલજી વંશનું સામ્રાજ્ય હતું। જલાલુદ્દીન ખલજીથી ખલજી વંશના શાસનની શરૂઆત થઈ। જલાલુદ્દીનના 6 વર્ષના શાસન બાદ દિલ્હીની ગાદીએ મહત્વાકાંક્ષી સુલતાન અલાઉદ્દીન આવ્યો। તેણે ઉત્તર ભારત અને દક્ષિણ ભારત પર વિજય પ્રાપ્ત કરી સામ્રાજ્યનો વિસ્તાર કર્યો। દિલ્હીમાં સ્થાયી સેનાની શરૂઆત થઈ। તેણે સૈન્યના ઘોડા અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે દાગ અને ચહેરાની પદ્ધતિની શરૂઆત કરી। ત્યારબાદ તુગલક વંશ ઈસવીસન 1320થી 1414 સુધી સામ્રાજ્ય સ્થાપ્યું। તુગલક વંશ દરમિયાન મોહમ્મદ બિન તુગલક અને પ્રતિભાવંત સુલતાન થયો, જેણે તેના સમયમાં કેટલીક યોજના અમલમાં મૂકી, જેમાં દિલ્હીથી દૌલતાબાદ રાજધાનીનું સ્થળાંતર કર્યું, પ્રતીક મુદ્રા પ્રયોગ જેવી યોજનાઓનો સમાવેશ થાય છે। ફિરોજ શાહ તુગલકના અવસાન બાદ તુમેરલંગે દિલ્હી પર આક્રમણ કર્યું અને ઈસવીસન 1398-99માં જેથી સત્તાના પાયા હચમચી ગયા અને તુગલક સત્તા મર્યાદિત બની અને આ રીતે તુગલક જે વંશ હતો એનો નાશ થયો અથવા અંત આવ્યો છે। ત્યારબાદ છે સૈયદ વંશ, ઈસવીસન 1414થી ઈસવીસન 1451 સુધી સામ્રાજ્ય હતું। તો સૈયદ વંશ તુગલક વંશના શાસનના અંત બાદ ખિજર ખા
નામ થોડું અટપટું છે, યાદ રાખવાનું છે. ખિજ્ર ખાએ સૈયદ વંશની સ્થાપના કરી. સૈયદ વંશ બાદ બદલો લોદીએ લોદી વંશની સ્થાપના કરી. એટલે કે આ બંને સાથે છે. લોદી વંશ ઈસવીસન 1451થી 1526 સુધી લોદી વંશ હતો. કોણે એની સ્થાપના કરી? તો બહલોલ લોદી. બહલોલ લોદી સલ્તનતનો પ્રથમ અફઘાન શાસક હતો. લોદી વંશનો અંતિમ બાદશાહ ઇબ્રાહિમ લોદી હતો. ઈસવીસન 1526માં બાબર સામે પાણીપતના પ્રથમ યુદ્ધમાં તેનો પરાજય થયો હતો અને સલ્તનત યુગનો અંત આવ્યો અને મુગલ શાસનની શરૂઆત થઈ. હવે આ જે સલ્તનત શાસક હતી એની રાજ્ય વ્યવસ્થા કેવી હતી? ઓકે, તો રાજ્ય વ્યવસ્થામાં 3 પ્રકાર હતા: કેન્દ્રીય શાસન, પ્રાંતીય શાસન અને સ્થાનિક શાસન. તો કેન્દ્રીય શાસન આપણે જોઈએ તો 13મી સદીમાં સ્થપાયેલ દિલ્હી સલ્તનતના ભારતમાં શાસન વ્યવસ્થાની દૃષ્ટિએ વિશિષ્ટ હતું. દિલ્હી સલ્તનત શાસનના કેન્દ્રમાં સુલતાન હતો. સુલતાનની સત્તા સર્વોપરી ગણાતી હતી, જે સર્વોચ્ચ સેનાપતિ, કારીબારીનો સર્વોચ્ચ વડો, ન્યાયાધીશ પણ હતો. સુલતાનને મદદ કરવા માટે એક મંત્રીમંડળ પણ હતું. મંત્રીમંડળના મંત્રીઓ અને અધિકારીઓની નિમણૂક પણ પોતે જ કરતો. હવે છે કેન્દ્રીય શાસન. તો સુલતાન પછી મંત્રીમંડળ મુખ્ય હતું. પ્રધાનમંત્રી વજીર કહેવાતો. વહીવટી તંત્રનો વડો હતો. ઉપરાંત મંત્રીમંડળમાં સેના વિભાગ, પત્રવ્યવહાર વિભાગ, ધર્મ વિભાગ, વિદેશ વિભાગ, ગુપ્તચર વિભાગ વગેરે વિભાગોનો પણ સમાવેશ કરવામાં આવતો હતો. બીજું છે પ્રાંતીય શાસન. ઓકે, ફર્સ્ટ આપણે જોઈ લીધું કેન્દ્રીય શાસન. હવે બીજું છે પ્રાંતીય શાસન. તો સલ્તનત કાળમાં પ્રાંતને જહાંગીરમાં વહેંચવામાં આવતું, જેને ઇક્તા કહેવામાં આવતું. ઇક્તાનો વડો ઇક્તેદાર કે મુક્તિ કહેવાતો, જે પ્રાંતની કારોબારી અને ન્યાયતંત્રનો વડો હતો. હવે છે સ્થાનિક શાસન. ઓકે, તો પ્રાંત પછીના એકમને જિલ્લા અને તાલુકામાં વહેંચવામાં આવતા, જેને અનુક્રમે શીખ અને પરગણા કહેવામાં આવતા. ગામનો વહીવટ મુખી કે મુકદ્દમ કરતો, તેને પરવારી અને કારકુન પણ મદદ કરતા હતા. ઓકે, હવે છે એ સમયના કિલ્લા અને અન્ય બાંધકામ. તો સલ્તનત એટલે કે દિલ્હી સલ્તનતની સ્થાપનાથી ભારતમાં ભારતીય ઇસ્લામિક શૈલીના સ્થાપત્યોના નિર્માણની શરૂઆત થઈ. દિલ્હી સલ્તનતના સમયગાળા દરમિયાન કિલ્લાઓ, મસ્જિદો, મકબરાઓ, મકાનો, બગીચા, દરવાજા, મિનારાઓ વગેરે જેવી સ્થાપત્ય કલાઓની દ્રષ્ટિએ નોંધપાત્ર કૃતિઓ તૈયાર થઈ. કુતુબુદ્દીન ઐબકના સમયમાં દિલ્હીમાં કુવત ઉલ ઇસ્લામ નામની મસ્જિદનું નિર્માણ થયું. અય્યબકે બંધાવેલ બીજી મહત્ત્વની ઇમારત કુતુબ મિનાર છે. કુતુબુદ્દીનના સમયમાં તેનો એક જ માળ બાંધી શકાયો. તેના અવસાન બાદ બાકીનું બાંધકામ ઇલ્તુત્મિશે પૂર્ણ કરાવ્યું. ફિરોઝ શાહે તુગલક અને સિકંદર લોદીએ તેનો જીર્ણોદ્ધાર કરાવેલો. કુતુબુદ્દીન ઐબક નિર્મિત અન્ય એક ઇમારત ઢાઈ દિનકા ઝોપડા નામની મસ્જિદ, જે અજમેરમાં આવેલી છે, એ પણ એ જ સમયમાં બંધાવવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન દિલ્હીમાં અનેક કિલ્લાઓ, મસ્જિદો, તળાવો, મહેલો, સ્નાનાગારો, મકબરાઓ, પુલો, સરાઈઓ, બગીચાઓ વગેરેનું નિર્માણ થયું. ત્યારબાદ વિજયનગર સામ્રાજ્ય, જે ઈસવીસન 1206થી ઈસવીસન 1290 સુધી હતું. તુગલક વંશના નિર્મળ સુલતાનોના સમય દરમિયાન દિલ્હી સલ્તનતના વિઘટનની પ્રક્રિયાનો પ્રારંભ થયો, એટલે કે અલગ પડવા લાગ્યું. સૈયદ વંશ અને લોદી વંશ દરમિયાન આ પ્રક્રિયા ખૂબ જ ઝડપી બની. તૈમૂરના આક્રમણના કારણે પણ સ્થિતિ વધુ ખરાબ બની. આ બધી પરિસ્થિતિઓના કારણે ઉત્તર અને દક્ષિણ ભારતમાં અનેક પ્રદેશો સ્વતંત્ર થયા, જેમાં વિજયનગર, બહમની, માળવા, મેવાડ, બંગાળ,
જૌનપુર વગેરેનો સમાવેશ થાય છે. હરિહરરાય અને બુક્કારાય નામના બે ભાઈઓ ઈસવીસન 1336માં તુંગભદ્રા નદીના કિનારે પોતાના રાજ્યની રાજધાની બનાવી વિજયનગર સામ્રાજ્યનો પાયો નાખ્યો. ઓકે, શરૂઆતમાં આ નગર તેમના ગુરુ સ્વામી વિદ્યારણ્યના નામ પરથી વિદ્યાનગર તરીકે ઓળખાયું. પાછળથી તેમના સમ્રાટોની લશ્કરીના સમયમાં સફળતાને કારણે તે વિજયનગર તરીકે ઓળખ પામ્યું. હરિહર રાય અને બુક્કારાય સંગમ વંશના રાજા હતા. વિજયનગર સામ્રાજ્યમાં સંગમ વંશ, સાલુ વંશ, તુલુવ વંશ અને અરવિંદુ વિશે શાસન કર્યું. હરિહર રાય પ્રથમ અને બુક્કારાયે નાના રાજ્યને સામ્રાજ્ય બનાવવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું. સાલુવ વંશનું શાસન 20 વર્ષ ચાલ્યું. ત્યારબાદ તુલુવ વંશની સ્થાપના થઈ. તુલુવ વંશમાં કૃષ્ણદેવ રાય જેવા શ્રેષ્ઠ શાસક હતો, જે માત્ર તુલુવ વંશનો જ નહીં, સમગ્ર વિજયનગર સામ્રાજ્યનો સર્વશ્રેષ્ઠ શાસક તરીકે સાબિત થયો. કૃષ્ણદેવ રાયના અવસાન બાદ વિજયનગરમાં આંતરિક સંઘર્ષ અને કાવતરા શરૂ થયા. 23મી જાન્યુઆરી 1565ના તાલીકોટાના યુદ્ધમાં મુસ્લિમ રાજ્યોના બનેલા સંઘની સામે વિજયનગરનો પરાજય થયો. યુદ્ધ બાદ પણ વિજયનગર સામ્રાજ્ય એક સદી સુધી ટકી રહ્યું, પણ પહેલાં જેવી ભવ્યતા તે પામી શક્યું નહીં. હવે એના પછી છે બહમનીનું રાજ્ય, જેનો સમયકાળ છે ઈસવીસન 1347થી ઈસવીસન 1518. તુગલક વંશના સમયમાં જ દખ્ખણમાં જફર ખાને ઈસવીસન 1347માં બહમની રાજ્યની સ્થાપના કરી. આ રાજ્યે લગભગ 1.5 સદી સુધી દક્ષિણ ભારતની રાજનીતિ પર પ્રભાવ પાડ્યો. જફર ખાને અલાઉદ્દીન બહમન શાહ નામ ધારણ કરી સ્વતંત્ર શાસન કર્યું. તેના નવા સ્વતંત્ર રાજ્યની રાજધાની ગુલમર્ગને બનાવી પોતાના રાજ્યમાં અનેક પ્રદેશો જોડ્યા. બહમની સામ્રાજ્યમાં અહમદ શાહ અને મુહમ્મદ શાહ ત્રીજાનું શાસન નોંધપાત્ર છે. અહમદ શાહે ગુલમર્ગથી રાજધાની બીડર ખસેડી અને બીડરમાં અનેક ઇમારતો તેમણે બંધાવી. મુહમ્મદ શાહ ત્રીજાનો વજીર મહમૂદ ગવા હતો. તેણે સક્ષમ વહીવટીતંત્રની રચના કરી. મુહમ્મદ શાહ ત્રીજાના સમયમાં બહમની સત્તા મજબૂત બની હતી, પરંતુ ત્યારબાદ મહમૂદ શાહ બહમની બીજાના સમયમાં રાજ્યની તમામ સત્તા તેના વજીર કાસિમ બરીદના હાથમાં આવી અને તેના સમયમાં બહમની સામ્રાજ્યનો અંત આવ્યો. સમગ્ર સામ્રાજ્ય બીજાપુર, અહમદનગર, ગોલકોંડા, બીડર અને બરાર જેવા 5 સ્વતંત્ર રાજ્યોમાં વિભક્ત થઈ ગયું અને આ પ્રમાણે બહમની રાજ્યનો અંત આવ્યો. અને લાસ્ટમાં દિલ્હી સલ્તનત શાસનનો અંત કઈ રીતે આવ્યો? તો દિલ્હી સલ્તનતની સ્થાપના ઈસવીસન 1206 ઓકે કુતુબુદ્દીન ઐબક દ્વારા થઈ અને 320 વર્ષ પછી એટલે કે 1526માં ઇબ્રાહિમ લોદીના શાસનના અંત સાથે તેનો અસ્ત થયો, એટલે કે દિલ્હી સલ્તનતનો અંત આવ્યો. આ લગભગ 350 વર્ષ દરમિયાન યોગ્ય, શક્તિશાળી અને કેટલીકવાર નિર્બળ સુલતાનો પણ ગાદીએ આવ્યા. દિલ્હીના આ મુસ્લિમ મહારાજ્યે અનેક તડકી છાયડી જોઈ અને ઉદય તેનો અસ્ત એ ન્યાયે તેનું પતન થયું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાઠ 2 દિલ્હી સલ્તનતની અંદર દિલ્હી સલ્તનતના શાસકો જેમ કે ગુલામ વંશ, ખલજી વંશ,
તુગલક વંશ, સૈયદ વંશ વગેરેની ચર્ચા કરી, તેમજ તેની રાજ્ય વ્યવસ્થા. એમાં 3 પ્રકાર છે: કેન્દ્રીય શાસન, પ્રાંતીય શાસન અને સ્થાનિક શાસનનો અભ્યાસ કર્યો. તેમજ કિલ્લા અને અન્ય બાંધકામ વિશે પણ અભ્યાસ કર્યો. અને વિજયનગર સામ્રાજ્ય અને બહમની રાજ્યનું પણ આપણે વિશેષ માહિતી મેળવી છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે આ પાઠનું જે પેજ નંબર 12 પર સ્વાધ્યાય આપેલું છે તે તમારી નોટબુકમાં સારા અક્ષરે લખવાનું છે. થેન્ક યુ.